સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપતિના પડીલહણના બોલ. કેટલીક સેકન્ડો લાગે આપણને. આમ મોપતિ પડીલહણ કરવાનું હોય બહુ તો અડધી મિનિટ 1 મિનિટ. અને આજે જ્યારે આપણે એને બહુ સામાન્ય મતિથી વિચારવા બેઠા છીએ તો કદાચ કેટલાય સત્સંગો થઈ જાય છે, પણ હજી સુધી આપણે એના 13 બોલ સુધી માંડ પહોંચ્યા છીએ. આ બોલ મિથ્યાત્વ, સમ્યક્ત્વ, આ બધી જે વાતો છે એના કરતાં પણ કંઈક ઉપર ઉઠી અને આપણને આખો ને આખો શાસનનો વિકાસક્રમ, આપણા આત્માનો વિકાસક્રમ એ બધી દિશા તરફ લઈ જવા માટે પ્રેરે છે. બેસિકલી આપણે કોઈ પણ વસ્તુને ઊંડાણથી જોવાની જો આદત કેળવીએ તો જ લોકોત્તર શાસનને આપણે ન્યાય આપી શકશું. અધરવાઇઝ ઊંડાણમાં ગયા વગર જે જીવાય છે, જેટલું જીવાય છે એ બધું લૌકિક ધર્મો એ આપે જ છે. લૌકિક ધર્મોની અંદરમાં પણ દાનની મહિમા છે. લૌકિક ધર્મોની અંદરમાં માનવતાની મહિમા છે. લૌકિક ધર્મોની અંદરમાં કોઈને હેરાન ન કરવાની, અહિંસાની, આ બધાની વાતો છે જ, નથી એવું છે જ નહીં. પણ લૌકિક ધર્મોમાં જે નથી તે મેળવવા માટે કુદરતે આપણને મનુષ્ય ભાવ આપ્યા પછીથી પરમાત્માનું શાસન આપ્યું હશે. હવે એ પરમાત્માનું શાસન મળ્યા પછી પણ જો આપણે આપણી બુદ્ધિને લૌકિક ધર્મો અથવા લૌકિક વાતો પૂરતી સીમિત રાખીએ તો કયા બેઝ ઉપર આપણે કુદરતને એવું કહેશું કે મને આવતો જન્મ એવો આપજે, જન્મ મહાવિદેમાં હોય, તીર્થંકર કુળ હોય, પારણામાં નવકાર સંભળાય છો. એટલે આ ભવની અંદરમાં પારણામાં આપણને નવકાર સંભળાયો હતો. એનો આપણે શું ફાયદો ઉપાડ્યો કે કુદરતને એવું લાગે કે ચાલો આવતા ભવમાં પણ એને પારણામાં નવકાર મળી જાય એવી સારી અનુકૂળતાવાળો ભવ આપી દઈએ. એટલે માંગણીમાં પણ કંઈક લેજિટિમેટ તો હોવું જોઈએ ને, ન્યાય તો હોવો જોઈએ ને. બધું આમ હવામાં બોલી લેવાનું, વિચાર પણ નહીં કરવાનું આપણે કે મેં આ ભવની અંદરમાં એવું તે શું કર્યું છે કે જેના કારણે હું આવી માંગણી કરું તો આ નિસર્ગની મહાસત્તા જે છે એ મારું સાંભળે. કોઈ એક વ્યક્તિ કરોડપતિ ઘરમાં જન્મ્યો. બાય બર્થ એને બધી જ સુખ સામગ્રીઓ, બધી જ જે ભૌતિક કહી શકાય એ બધી મળેલી. મોટો થયો, પણ મોટો થયા પછીથી એને જે સ્કૂલમાં ફ્રેન્ડ મળ્યા એ બધા બહુ સામાન્ય ઘરના મળવા લાગ્યા. એટલે બહુ પૈસા ન ખર્ચવા, સાદાઈથી રહેવું, બિલો સ્ટાન્ડર્ડમાં જીવવું, આવી બધી લાઈફસ્ટાઈલ એ એને આજુબાજુના મિત્રોમાં જોવા લાગ્યો. હવે એવું બધું જોતાં એનું જીવન પણ એવું થવા લાગ્યું, કારણ કે મેક્સિમમ મિત્રો બધા આવા જ. એટલે પોતે કરોડપતિ હોવા છતાં સાવ બિલો લેવલથી જીવવું, સ્ટાન્ડર્ડથી જીવવું, એવું એ કરવા લાગ્યો. લોકો એને સમજાવે પણ એને એમ થયું કે નહીં, એમાં શું, પણ મારા બધા મિત્રો આમ જીવે છે તો હું શું કામ આમ ન જીવું. એટલે એણે પક્ષપાત પણ ઊભો રાખ્યો પાછો પોતાનો કે એમાં ખોટું શું છે. અને આખી જિંદગી આમ જીવ્યો. એના પૈસા બેંકવાળાઓએ ખાધા, એના વ્યાજ બેંકોએ જેને લોન પર આપ્યા એ લોકોએ ખાધા, પણ એ પોતે ન ભોગવી શક્યો. હવે આવા વ્યક્તિની વાત આપણી પાસે આવે ને સામાન્યથી કે ભાઈ આને આવતા ભાવમાં હવે કરોડપતિ બનાવવો જોઈએ કે નહીં, તો એક સેકન્ડના વિકલ્પ વિના આપણે કહી દઈએ કે સવાલ જ નથી, આ માણસની લાયકાત જ નથી કરોડપતિ બનવાની. એને મૂલ્ય જ ક્યાં કર્યું કરોડપતિ હોવાનું. આપણી માટે પણ આપણને આવો વિચાર ન આવવો જોઈએ. આપણને લોકોત્તર ધર્મ પામવાની યોગ્યતા આપણે ઊભી કરી છે કે આપણે બધે લૌકિક જ રહ્યા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા ને આવી બધી વાતો, કોઈ ઊંડાણ વિનાની વાતો. એટલે આમ આપણને ઘણીવાર એવું લાગે કે જીવ કેમ માથે કોઈ ગુરુને રાખીને દરેક વસ્તુ એને પૂછતો નથી અને પૂછ્યા પછી પોતે એને જીવનમાં અપનાવે કે ફોલો કરે. આટલું તો કોઈ બી કરે યાર.
સામાન્ય ગુરુ ભગવંતોને પણ પૂછી લઈએ કે સાહેબ માનવ સેવા એ જ પ્રભુ સેવા, તો આપણને તરત અરે મહાત્મા જવા દો, આપણે આપણી જાતને ના પૂછી શકીએ? કે આપણે એમ કહી દઈએ કે માણસાઈ નથી તો ધર્મ જ નથી, અને બીજો ધર્મ કર્યો બધો ધર્મ ઉપર પાણી ફરી ગયું. અરે ઊભા રહો ભાઈ, લોકોત્તર વાતો કરો. અહીંયા તો દરેકે દરેક પર્યાયની વાત ચાલે છે. તમારો એક નબળો પર્યાય એ તમારા બીજા સબળા પર્યાયને ક્યારે પણ નલિફાઈ નથી કરતો, અને એક પુણ્ય એ ક્યારે પણ તમારા દ્વારા થયેલા પાપને ઝીરો નથી કરતું. તો અહીંયા દરેકે દરેક પર્યાયનો હિસાબ જ અલગ છે. તો સરખામણી ક્યાંથી લાવ્યા તમે? તમે માનવ સેવા કરો તો એનું ફળ અલગ છે, ને પ્રભુ સેવા કરો તો એનું ફળ અલગ છે. તો એ બેઉને શું કામ કમ્પેર કરવાની? જેને માનવ સેવા ગમે છે કરે માનવ સેવા, આપણો ક્યાં વિરોધ છે? પણ એ માનવ સેવાને પ્રભુ સેવા સાથે કેમ સરખાવે છે? જેને માનસિક ધર્મ ફાવતો હોય કરે માનસિક ધર્મ, આપણી ક્યાં ના છે? પણ પછી એ બાહ્ય ધર્મને, ક્રિયાત્મક ધર્મને દંભ શું કામ કહે છે ભાઈ? મન ચોખ્ખું હોય તો બધે જ ભગવાન છે. અરે ભાઈ, કેમ આવું વાત કરે છે? તારું મન ગમે તેટલું ચોખ્ખું હોય, દુનિયાની બધી સ્ત્રી તારી માતા નથી થઈ જતી. તારી માતા છે એ માતા જ રહેશે. મન ચોખ્ખાની યારે શું નિસ્બત છે એમાં? તો બે અલગ અલગ વાતો કેમ? કારણ કે આ લૌકિકતાની અંદરમાંથી ઉપર ઉઠવાનો જીવનો કોઈ સ્વભાવ કે એની કોઈ એવી આદત જ નથી. એણે એવો પ્રયત્ન જ નથી કર્યો. એ પણ ઘેટા બકરાની જેમ જિંદગી જીવવા માટે ટેવાઈ ગયો. બધા બોલતા હોય કરી લેવું, આપણે બોલવા લાગવું. આવા અભિષેકોની અંદરમાં દૂધ ઢોળવું એના કરતાં ગરીબોને આપવું શું ખોટું? કોઈના પેટમાં તો પડે. અરે ભાઈ ઊભો રહે ને, પેટમાં પડવા માટે દૂધ આ દુનિયામાં ફક્ત એટલું જ નથી. જ્યાં સુધી 1 લીટર દૂધ આખા સંસારમાં હશે, અને એ 1 લીટર દૂધ અગર પરમાત્માના ચરણે ચડાતું હશે કોઈ પણ ધર્મમાં, ત્યારે આ પ્રશ્ન ઊભો થશે કે આ દૂધ પરમાત્માને ચડાવવું કે ગરીબને આપવું? તારે ગરીબને આપવું હોય તો દુનિયામાં અઢળક દૂધ પડ્યું છે, આપને ભાઈ. તું જેને દૂધ ખરીદ્યું એને નિર્ણય કરવા દે ને કે એને કોને આપવું છે. પરમાત્માને આપે ને ગરીબને આપે ને આપણે કોણ નક્કી કરવાવાળા? તકલીફ આ લૌકિક વાતોની અંદરમાં 1 સેકન્ડમાં ખેંચાઈ જવું છે. લોકોત્તર ધર્મ જે પર્યાયને આધીન છે આખો ને આખો, એ ધર્મ તરફ વળવું જ નથી જીવને. અને એટલે જ્યારે ધર્મ અને કુધર્મ, સુધર્મ અને કુધર્મની બધી વાતો આપણે ઘણા દિવસો સુધી કરી, એ બધી વાતોને પચાવવા માટે જે સૌથી મહત્ત્વનો ગુણ હોવો જોઈએ એ આ છે: જ્ઞાન આદરવું, દર્શન આદરવું, ચારિત્ર આદરવું. એમાંથી જ્ઞાન આદરવું સૌથી પહેલું જ્ઞાન. આ બધું લોકોત્તર ધર્મ જે છે એના જે તત્વો છે એનું સમજણનું સ્તર કેળવવા માટે પ્રયત્ન કરવો એ જ્ઞાન છે. અહીંયા જ્ઞાનનો અર્થ પાછો શુદ્ધ જ્ઞાન લેવા જશો તો ઓર મુશ્કેલી થશે. કારણ કે મતિ શ્રુત આ બંનેની અંદરમાં મહત્ત્વનું જ્ઞાન તો મતિ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન એ આલંબન તરીકે બહુ સારું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એ શ્રુત જ્ઞાન મારી અંદર રહેલા મતિ જ્ઞાન પર જો અસર જ ન કરતું હોય, એ મારી બુદ્ધિ પર જ અસર કરતું હોય, મતિ જ્ઞાન તરફ આવતું જ ન હોય, તો એ શ્રુત જ્ઞાનનું આલંબન મને કેટલું ફાયદોકારક થયું? એ પ્રશ્ન તો જીવને થવો જોઈએ. મતિ, શ્રુત, અવધિ, મનોપર્યવ અને કેવળ જ્ઞાન, આ 5 જ્ઞાનમાંના 4 જ્ઞાન એવા છે કે જે જીવના પોતાના સ્વાધીન છે, જે આત્મા પોતે અનુભવે છે. અનુભવ સ્તરના જ્ઞાન છે મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. પણ શ્રુત જ્ઞાન એ એવું જ્ઞાન છે કે જે બહાર છે, જે અંદરમાં નથી. એ બહારના આધારે અંદરમાં એને કેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પૂજ્ય મુક્તિદર્શન સૂરી મહારાજ સાહેબ ઘણીવાર આ સરસ વસ્તુ કહેતા હતા કે કેવળ જ્ઞાન એ બીજું કંઈ જ નહીં, મતિ જ્ઞાનનો પૂર્ણ વિસ્તાર છે. ફરી એકવાર, કેવળ જ્ઞાન એ બીજું કંઈ જ નહીં, એ મતિ જ્ઞાનનો પૂર્ણ વિસ્તાર છે. એ શ્રુત જ્ઞાનનો વિસ્તાર ન હોઈ શકે કારણ કે શ્રુત તો બહાર છે. એ અવધિ જ્ઞાનનો વિસ્તાર ન હોઈ શકે કારણ કે અવધિ હોવું કંઈ કમ્પલસરી નથી કેવળ જ્ઞાન માટે. એ મનોપર્યવનો પણ પૂર્ણ વિસ્તાર ન હોઈ શકે કારણ કે મનોપર્યવ જ્ઞાન તો દરેકનું હોય એવું ક્યાં જરૂરી છે. પણ એ મતિ જ્ઞાનનો વિસ્તાર છે. કેમ?
કારણ કે આજે મતિની ઉપર જે આવરણો પડ્યા છે એ બધા આવરણો દૂર થઈ જાય ત્યારે અંદરથી જે પ્રગટ થાય, બહારથી ન મળે, જે અંદરથી જ પ્રગટ થાય તે કેવળ જ્ઞાન છે. એટલે શ્રુત જ્ઞાન એ મતિ જ્ઞાનનો વિસ્તાર પમાડવામાં સહાયક તત્વ એવું બની શકે, અને એવું જ બનવું જોઈએ. જો શ્રુત જ્ઞાનથી કેવળ જ્ઞાન હોત તો ચોક્કસપણે આપણે ત્યાં કેટલાક નંબર મૂક્યા હોત કે આટલી ગાથાઓ કર્યા પછીથી કેવળ જ્ઞાન થાય, પણ એવું તો ક્યાંય આવતું નથી. એટલે શ્રુત જ્ઞાનની મહત્તા ઓછી છે એમ વાત નથી, પણ શ્રુત જ્ઞાન એ મતિ જ્ઞાનની નિર્મળતા તરફ લઈ જાય તો એની મહત્તા વધુ છે એ વાત છે. કારણ કે અંતે તો લક્ષ્ય શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ નથી, કેટલા અભ્યાસ કર્યા ગ્રંથો અને કેટલું નવું ભણ્યા એમ નહીં. અંતે તો મતિ જ્ઞાન નિર્મળ થવું એ લક્ષ્ય છે. કેટલા બધા જીવો આપણે આવા જોતા હશું જગતની અંદરમાં, જેને બહુ ઓછું આવડતું હશે, નવકાર માંડ આવડતો હશે, પૂજા માંડ કરતા હશે, દર્શન માંડ કરતા હશે. જીવનની અંદરમાં ચોવિયાર તો બહુ દૂરની વાત હોય, કદાચ કંદમૂળનો ત્યાગ પણ માંડ થતો હશે. પણ આવા લોકોને જ્યારે આપણે બેસ્યા હોઈએ અને જ્યારે એ વાત કરે ત્યારે આપણને એમ લાગે કે એ કેટલો સરળ છે. એ એમ જ કે ભાઈ જો મને તિથિ બીથી કાંઈ આવડતી નથી, કઈ તિથિવાળો છું મને ખબર નથી, હું એટલું જાણું છું કે ભાઈ ધર્મના ક્ષેત્રમાં હું ધર્મ કરવા આવું છું, મને આ બધી મગજમારી કરવામાં કોઈ ધર્મ દેખાતો નથી, હું મારો ધર્મ કરીને હું નીકળી જાઉં, બાકીના જેને જે કરવું છે એ કરે, મારે શું. ત્યારે આપણને લાગે કે એનો મતિ જ્ઞાનનો વિસ્તાર ઘણો સારો છે, નિર્મળ છે. અને આપણે શ્રુત જ્ઞાન મેળવ્યા છતાં પણ હજી સુધી એ સમજી જ નથી શકતા કે રાગ દ્વેષની મંદતા એ જ ધર્મ છે, એ જ ધર્મનું લક્ષ્ય છે. એટલે આપણે ધર્મી ને અધર્મી, જ્ઞાની ને અજ્ઞાનીવાળા જે લેબલ છે એ કોને લગાડીએ છીએ, કયા બેઝ ઉપર લગાડીએ છીએ, એ આપણે ખરેખર ચકાસવું રહ્યું. કોઈકને 5 પ્રતિક્રમણ આવડતા હોય એટલે આપણે એને તરત કહી દઈએ કે આ તો જ્ઞાની પુરુષ છે. પણ કોઈક જીવ એવો હોય કે જે મથતો હોય કે ભાઈ હું આખા વર્ષમાં 8 પ્રતિક્રમણ કરું છું, મને બહુ સૂત્રો નથી આવડતા, પણ ભાઈ જરાક એવું કરો ને કે મને જરાક આમ ઉપર છેલ્લું પણ સમજાવી દો ને કે આ સૂત્રો શેની માટે છે, તો મને એ સમયે એની અંદરમાં ધ્યાન કેળવવામાં સારું પડે. રેન્ક કોને આપશું, સર્ટિફિકેટ કોને આપશું? આપણને ખરેખર લાગે બહુ મોટી વ્યાધિ છે આ, કે આપણને દુનિયામાં દરેક વસ્તુને સર્ટિફિકેટ આપવાની બહુ જ ઉતાવળ હોય છે, દરેક ક્ષેત્રમાં. જ્ઞાની એ ક્યારેય ન હોઈ શકે કે જે પરની અંદરમાં સતત લોલુપ હોય. એ દુનિયાને જોવા માટે જન્મ્યો જ નથી, એ જાતને જોવા માટે જન્મ્યો છે. કેટલું બધું બાકી છે મારામાં ડેવલપ કરવાનું, તો હવે હું સામાન્ય ડેવલપમેન્ટને રેન્ક આપવા માટે સમય કઈ રીતે કાઢી શકું? મને મારી કક્ષા ખબર નથી, મારી કક્ષાથી ઉપર કેમ ઉઠવું એ ખબર નથી, જે કક્ષામાંથી ઉપર ઉઠ્યા છે એવા લોકોને આલંબન કઈ રીતે લેવું એ ખબર નથી, મને કંઈ જ ખબર નથી. અને તેમ છતાં હું ગામ આખાની કક્ષા નક્કી કરવા જઈશ. અજ્ઞાન આ છે. પછી ભલે મેં 5 પ્રતિક્રમણ ભણ્યા છે કે 9 સ્મરણ પણ કર્યા છે, એનાથી બહુ મોટો ફરક જ નથી પડતો. શ્રુત જ્ઞાનના અવમૂલ્યનની વાત જરા પણ નથી, એ હોઈ જ ન શકે, મનમાં પણ આવો વિકલ્પ ન હોય. પણ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનની નિર્મળતા તરફ નથી લઈ જતું, એનો ડંખ હોવો જ જોઈશે. હું કેટલું ભણ્યો એના કરતાં વધારે હું જે પણ ભણ્યો છું એના દ્વારા હું કેટલો સુધર્યો સમજણના સ્તર પર, એ મહત્ત્વનું છે. એવું બની શકે કે હું ઘણું બધું ભણ્યો છું અને મારા જીવનમાંથી હજી સુધી કેટલાક દોષો નથી ગયા, કેટલાક બાહ્ય આચારને લગતા પણ દોષો નથી જઈ શકતા, રાત્રિ ભોજન ત્યાગ આદિ બની શકે. પણ એટલું ચોક્કસ થાય કે હું જે પણ ભણ્યો છું એના દ્વારા મારી સમજણ ક્લિયર હોય. રાત્રે 2 વાગે જગાડો ને ચીટીઓ ભરો ને જોરથી પૂછો મને કે બોલ તું રાત્રિ ભોજન કરે છે એ પાપ છે કે નહીં, અને ત્યારે પણ બહુ સ્પષ્ટપણે નીકળી જાય કે હું રાત્રિ ભોજન કરું છું એ પાપ જ છે, એ ખોટું જ છે. હું કરું છું એટલા માત્રથી એનું ડિફેન્સ ન હોય, એને કોઈ ડિફેન્ડ ન કરવાનું હોય કે ભાઈ જગત આવું છે ને મને અગવડતા છે ને આ છે, કંઈ જ નહીં. તત્વ નિર્ણય બહુ જ ક્લિયર હોય. કશાયોને વધારનાર તમામ વસ્તુઓ મારી હોય કે બીજાની હોય એ ન્યાયી દ્રષ્ટિએ એ ચોક્કસપણે ન જોવી જોઈએ. જ્ઞાન આદરવું એ આવું જ્ઞાન.
અને એના પ્રત્યે આદર કેળવવો જોઈએ, તો એ આદરાશે. આપણા લોકોની સૌથી મોટી તકલીફ એ છે કે આપણે જેટલો ધર્મ કરીએ છીએ જેટલા ધર્મસ્થાનો છે આપણી માટે, એમાંના બહુ જ ઓછા ધર્મસ્થાનો છે કે જેની માટે આપણને બહુ જ બહુમાન ભાવ છે, આદર ભાવ છે. જ્ઞાનીના બહુમાનથી રે જ્ઞાનતણા બહુમાન સલુણા. આપણે તો ન જ્ઞાન ઉપર બહુમાન છે ન જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન છે. કારણ કે જ્ઞાની કોણ છે એ તો આપણે નક્કી કરીએ છીએ ભાઈ. આપણા પ્રમાણે આપણી રીતે જે આપણને ગમે તેવું બોલે તે જ્ઞાની. એ આપણી માન્યતા, એ આપણી થિયરી. એટલે અહીંયા કેટલીક વસ્તુઓને આપણે આ જ્ઞાન આદરુની અંદરમાં લેવી જ પડશે કે ભાઈ આગળના જેટલા પણ બોલ થયા સમ્યક્ત્વ અને મિથ્યાત્વના, હવે એ બધા બોલના નિષ્કર્ષ તરફ આવીએ કે આ બધું કઈ રીતે કરવાનું ભાઈ. તમે કહો છો સુધર્મ આદરો, ચાલો હું ત્યાં સુધી બોલ્યો, પણ હવે મારો પ્રશ્ન એ છે કે સુધર્મ કઈ રીતે આદરાય? અને એના જવાબમાં તરત જ જ્ઞાની પુરુષો જવાબ આપે છે કે જ્ઞાન આદરો, દર્શન આદરો, ચારિત્ર આદરો. આપણે સૌથી પહેલેથી આ વારંવાર બોલતા આવીએ છીએ કે મુપત્તિના જે 50 બોલ છે એ મુપત્તિના 50 બોલ એ આખો ને આખો મોક્ષ માર્ગનો ક્રમ છે. ડાયરેક્ટ જ્ઞાન આદરવાની વાત નથી. સૌથી પહેલું જ્ઞાન એ ન હોઈ શકે. આપણે આગળના બધા જ બોલો જે જોયા એ બધા માટેની સમજણ કેળવવાની વાત છે. અને પછી માર્ગની શરૂઆત જ્યારે થાય એવા સમયે જ્ઞાનની અહીંયા કિંમતો થાય છે. સમજણ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે, જ્ઞાન કરતાં પણ વધારે. એટલે લૌકિકમાંથી ઉપર ઉઠવા માટે જ્ઞાન આદરવું, લોકોત્તરને પામવા માટે જ્ઞાન આદરવું, આ વિચારધારા આવવી જોઈએ. હવે આ જે જ્ઞાન આદરવું છે એ જ્ઞાન આદરવાની બાબતની અંદરમાં સમ્યક જ્ઞાન આદરવાની વાત છે. અને સમ્યક જ્ઞાન એટલે શું? સમ્યક જ્ઞાન એટલે તત્વચિંતનની આવશ્યકતા દર્શાવતું જ્ઞાન. જે જ્ઞાનમાં ગૂઢ તત્વોનું ચિંતન નથી તે જ્ઞાન ક્યારેય પણ સમ્યક જ્ઞાન નહીં બની શકે. હું આમ બહુ સ્પષ્ટતાથી કદાચ ચેલેન્જિંગ મેનરમાં બોલી શકું આ કે આપણું અત્યારનું જે જ્ઞાન છે કે જે જ્ઞાનની અંદરમાં ક્યાંય ઊંડાણમાં જવાની આપણી કોઈ ખેવના જ નથી, એ જ્ઞાનને જ્ઞાનીની અપેક્ષાએ પણ સમ્યક જ્ઞાન નહીં કહી શકાય. આપણે ઊંડા જ નથી ઉતરવું. પ્રવચન સાંભળી લીધું, વાત પૂરી થઈ ગઈ. પૂજા કરી લીધી, વાત પૂરી થઈ ગઈ. સામાયિક કરી લીધી, વાત પૂરી થઈ ગઈ. એમ કેવી રીતે જ્ઞાન આ ચાલે? જ્ઞાન કેમ ન ભળી શકે? મારા જીવનમાં સમતા લાવવા માટે જે હું સામાયિક કરું છું 48 મિનિટ, એ 48 મિનિટમાં સમતાની કોઈ વિચારણા જ નથી, તો પછી એ ધર્મ કઈ રીતે મારો સુધર્મ બની શકશે? એટલે સુધર્મ એને બનાવવા માટે હવે સામાયિક નામના યોગના જ્ઞાનમાં ઊંડા ઉતરવાનું. અને એની માટે સામાયિક નામના યોગને સમજવાનો, ફેંદવાનો, શાસ્ત્રોના પાના પાના ગોતવાનું કે ક્યાં ક્યાં સામાયિકને લગતી વાતો છે. ચાલો હું ભણું, હું ક્યાં સુધી આવી ડિપેન્ડન્સીમાં જીવીશ કે કોક મને સમજાવશે, હું સાંભળીશ, મને બહુ ગમશે અને હું વિચારીશ કે ચાલો ક્યારેક એને કરશું. અરે ક્યારેક શું કરશું? પૈસા કમાવા ક્યારેક જવાય છે? પૈસાની જરૂર લાગે તો આજે ને આજે રાત્રે 12 વાગે પી જવાય છે. ધર્મ માટે કેમ નથી જવાતું? ધર્મ માટે એવું કેમ લાગે કે કોઈક મહાત્મા આવશે તો સંભળાવશે, સમજાવશે? જ્ઞાન આદરવું. જીન પૂજા કેટલા વર્ષોથી કરું છું, કેટલા વર્ષોથી, પણ છતાંય હજી મનમાં પ્રશ્ન લઈને જાઉં છું, સિદ્ધચક્ર ભગવાનની પૂજા કેવી રીતે થાય, આ ભગવાનની પૂજા કેવી રીતે થાય? અરે ઉપર ઉઠીશ ક્યારે? હું 70 વર્ષે પણ હું હજી આના આ જ પ્રશ્નોમાં રમું છું, તો પૂજાના ઊંડાણમાં ક્યારે જઈશ? અને કેટલા જણને પૂછીશ, કારણ કે દરેક વ્યક્તિના જવાબ અલગ અલગ છે. તો એમ થાય કે ચાલો આપણે મહાત્માને એમ ન પૂછીએ કે સાહેબ આ કેવી રીતે કરાય. આપણે મહાત્માઓને એમ પૂછીએ કે સાહેબ ઓથેન્ટિકલી આ પૂજા વિધિ કયા ગ્રંથમાંથી જાણવા મળશે? જિનાલયની વિધિ જ મારે સમજવી છે સાહેબ. દરેક વ્યક્તિના વ્યૂ અલગ અલગ આવે છે, દરેકની પરંપરા સમાચારી બધી અલગ અલગ આવે છે. હું કન્ફ્યુઝ છું એવું નથી સાહેબ, પણ મને એમ છે કે મારે થોડુંક ઊંડાણમાં ભણવું છે.
અને પછી મહાત્મા એમ કે ચૈત્યવંદન ભાષ્ય ભણો તો કેટલીક વસ્તુઓની સરસ સમજણ મળશે. તો ત્યારે આપણે કહીએ કે સાહેબ મને તો 2 પ્રતિક્રમણ પણ નથી આવડતા. આ વિચાર છે ને મને ખરેખર વહેતો મૂકવાનું મન થાય. આખા જૈન શાસનમાં બહુ જ જરૂરી છે. કેટલા બધા વ્યક્તિઓ એવા હશે કે જે સૂત્રની અપેક્ષાએ કદાચ 2 પ્રતિક્રમણ કે 5 પ્રતિક્રમણની અંદર માંડ સમેટાઈ ગયા હશે. આમ આપણે એમ લાગે કે વી આર રેપ્ડ અપ, આપણું જીવન પૂરું થઈ ગયું, 2-5 પ્રતિક્રમણથી વધારે હવે નહીં આગળ વધાય. તો સૂત્રની બાબતમાં આપણને હવે આગળ વધવાની શક્યતા નથી દેખાતી. તો બાકીનું મસ્ત મોટું જીવન એમાં અર્થની બાબતમાં આગળ વધવામાં આપણને ક્યાં વાંધો છે? મને 2 પ્રતિક્રમણ આવડે છે, હવે મારે નથી ગાથા થતી, વાંધો નહીં. તો એનો મતલબ એવો નહીં જ કે હું ચૈત્યવંદન ભાષ્યને અર્થથી ન ભણી શકું. સૂત્ર અર્થ તત્વ કરી સદ્દ હું ત્રણેયને ઇક્વલ ભાવ આપ્યો. વિચાર આવે તો મૂકવો છે. આપણે જ્યાં છે, જે ક્ષેત્રમાં છીએ ત્યાં અર્થ પાઠશાળા શરૂ કરવામાં શું વાંધો છે? અત્યારે આખું જૈન શાસન સૂત્ર પાઠશાળામાં છે, જેનો કોઈ વિરોધ નથી જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. મુદ્દો આ છે કે સૂત્ર પાઠશાળાની અંદરમાં સાથે અર્થનું મહત્ત્વ જે હોવું જોઈએ એ એટલું બહાર કદાચ નથી આવતું. સૂત્ર ભણવાનો આનંદ આખો અલગ છે, એ આખો વર્ગ પણ અલગ છે, બહુ જ સારું છે. પણ જે વર્ગ સૂત્રમાં નથી ફિટ બેસતો, એ કંઈ ભગવાનના શાસનમાં અટકી જાય, એ તો વાસ્તવિક ન જ હોય. તો એની માટે અર્થની વ્યવસ્થા એ કેમ ન થઈ શકે? કેટલા બધા મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો અત્યારે આપણા જૈન શાસનમાં છે, જે લોકોથી હવે સૂત્ર નથી થવાના. તો એ લોકો શું કરશે આખું જીવન જ્ઞાનની બાબતમાં? આવો પ્રશ્ન આપણને કેમ નથી થતો? કેમ અર્થની પાઠશાળાઓ શરૂ ન થાય? 2 પ્રતિક્રમણના અર્થો, 5 પ્રતિક્રમણના અર્થો ભણો. તમે સામાયિક કરો છો ને, લો સામાયિકના સૂત્રોના અર્થો જાણી લો. સામાયિકના સૂત્રો તમને આવડતા હોય તો બહુ સારી વસ્તુ, ન આવડતા હોય તો કશો વાંધો નહીં. કોઈ બોલતું હશે ને ત્યારે તમે અર્થની ચિંતા ના કરજો. પાકા ન થાય તો કંઈ વાંધો નહીં. આ અપ્રોચ કેમ ન લાવી શકીએ? જરૂરી નથી કે આ અપ્રોચમાં દરેક વ્યક્તિ એવું વિચારશે કે હવે ચાલો ને તો સૂત્ર જવા દઈએ, અર્થમાં કરી લેવાતા હોય તો. આપણે કેમ દરેક વ્યક્તિને નબળા જ ગણીએ છીએ? કદાચ ઊંધું બી થાય કે સૂત્ર ભણેલા માણસને એમ થાય કે ચાલો હું સૂત્ર ભણ્યો છું તો અર્થ તો ભણું. જ્ઞાન એ ચિંતવનાનો પ્રકાર છે. જ્ઞાન એ તત્વચિંતનની આવશ્યકતા ધરાવતું એક તત્વ છે. આવા તત્વને પામીએ અને જ્ઞાન આદરું જે છે એને થોડું બ્રોડ સેન્સમાં પણ સમજતા શીખીએ. જ્ઞાન એટલે ફક્ત શુદ્ધ જ્ઞાન એવું નહીં. જ્ઞાન એટલે મતિ જ્ઞાનને નિર્મળ કરતું સમ્યક જ્ઞાન. મારું દરેક શુદ્ધ જ્ઞાનનું ડગલું એ મારા મતિ જ્ઞાનને નિર્મળતા, પવિત્રતા તરફ આગળ વધીને મને લઈ જાય એવું જ હોવું જોઈએ. અર્થની ચિંતવના માટે અર્થ જાણવા જરૂરી છે. તત્વની ચિંતવના માટે પણ પહેલાં સૂત્ર પછીનો અર્થ એ મીડિયમ છે એનું. સૂત્ર અર્થ તત્વ કરી સદ્દ સૌથી પહેલી જ કન્ડિશન ભગવાનના શાસનની. એને આ જ્ઞાન આદરું, આ વાળા બોલ સાથે કનેક્ટ કરીએ. જીવનમાં અર્થનું મહત્ત્વ વધારીએ તો તત્વ તરફ ક્યારેક પહોંચશું. બસ આવું અર્થનું મહત્ત્વ, આવું જ્ઞાનનું મહત્ત્વ આપણા સૌનું જીવનમાં આવે એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ.